નગરપાલિકા તો એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સૌથી મોટા સમાચાર આપણે જણાવી દઈએ, પીએમ મોદી આજે ગુજરાતની મુલાકાતે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવેનું કરશે લોકાર્પણ। સાણંદના સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કરશે લોકાર્પણ। 19,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। ગુજરાતનો પ્રવાસ ઐતિહાસિક પ્રવાસ માનવામાં આવી રહ્યો છે। અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવેનું લોકાર્પણ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। 19,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે। આ સાથે જ આપણે જણાવી દઈએ કે સૌથી મહત્વપૂર્ણ સમાચાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી પીએમ નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે। આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા જતીન રાવલ અમદાવાદથી જોડાઈ ગયા છે। શું છે જતીન, અત્યારે હાલ તૈયારીઓમાં શું ચાલી રહ્યું છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે અને આજે ધોલેરાના જે વિકાસ કાર્યો છે તેમને ભેટ આપવાના છે, શું તૈયારીઓમાં છે? जी 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 बिल्कुल बिल्कुल बिल्कुल। तो आपने जણાવી દઈએ કે જે પ્રમાણે હાલ વિકાસના કામોને ગતિ મળી રહી છે, વેગ મળી રહ્યો છે, સેમિકન્ડક્ટર ધોરણે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધોલેરાના સ્માર્ટ સિટીનું આજે લોકાર્પણ કરશે। પીએમ નરેન્દ્ર મોદી આજે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવેનું લોકાર્પણ કરશે। ધોલેરા એક્સપ્રેસવેનું લોકાર્પણ સાથે જ નરેન્દ્ર મોદીનો ગુજરાતનો આ ઐતિહાસિક પ્રવાસ માનવામાં આવી રહ્યો છે। સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ, વિકાસ કાર્યોની ભેટ 19,000। તો આ વિષય પર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા જતીન રાવલ જોડાઈ ગયા છે। જતીન, શું જે હાલ તૈયારીઓમાં શું ચાલી રહ્યું છે? જી ચોક્કસ આપણે જણાવી દઉં કે હમણાં જ લગભગ 10 વાગ્યાની આસપાસ જે છે તે વડાપ્રધાન જે છે તે અહીંયા જે કોબામાં જે જૈન સમુદાયનો જે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ કાર્યક્રમ છે જેનું પણ જે છે તે પીએમ મોદી કરવાના છે, ત્યાં અમારા થોડી વારમાં જે છે તે પહોંચી જશે। અત્યારે તૈયારીઓ જે છે તે સંપૂર્ણ થઈ ચૂકી છે। થોડી જ વારમાં કાર્યક્રમનું લોકાર્પણ જે છે તે થવા માટે થઈ રહ્યું છે। જૈન સંપ્રદાયો માટે ખૂબ જ મહત્વપૂર્ણ કાર્યક્રમ જે છે ત્યાં માનવામાં આવ્યો છે। ત્યારબાદ અહીંયાથી પીએમ મોદી જે છે તે અહીંયાથી લગભગ 12:15 ની આસપાસ જે છે તેઓ સીધા સાણંદ જે સેમિકન્ડક્ટરનો જે કામ છે કે જ્યાં કેન્સ સેમકોન પ્રાઇવેટ લિમિટેડનું જે લોકાર્પણ જે છે તે પીએમ દ્વારા કરવામાં આવશે। 3300 કરોડની લાગતથી આ જે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ છે તેનું લોકાર્પણ જે છે તે પીએમ દ્વારા કરવામાં આવશે। લગભગ 2,500 થી પણ વધુ લોકોને આ સેમિકન્ડક્ટરથી રોજગાર મળશે। કંડક્ટર ની અંદર આત્મનિર્ભરતાના વધુ એક કદમ જે છે તે ભારત આગળ વધશે કે આ પ્લાન્ટના માધ્યમથી લગભગ પ્રતિદિન 60 લાખથી પણ વધુ ચીપનું નિર્માણ જે છે તે સેમિકન્ડક્ટર અગાઉ પણ આપણે જોયું હશે કે ફેબ્રુઆરીમાં પણ પ્રધાનમંત્રી સાણંદમાં જે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનું લોકાર્પણ કરવા માટે આવ્યા હતા। આજે ફરીથી સેમિકન્ડક્ટર લોકાર્પણ જે છે તે કરવા જઈ રહ્યા છે। એટલે કે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટની અંદર ભારત જે છે તે સમગ્ર વિશ્વમાં અગ્રતા ધરાવી રહ્યું છે અને એમાં પણ ખાસ કરીને ગુજરાતમાં જે ધોલેરા અને આસપાસનો જે વિસ્તાર છે સાણંદ તમારું જગ્યા ઉપર કંડક્ટરના વધુમાં વધુ જે પ્રોજેક્ટો જે છે તે સફાઈ રહ્યા છે અને પીએમ ખુદ વડાપ્રધાન ખુદ તેમને જે છે ક્યાંક ને ક્યાંક જે અગ્રતા આપી છે। ત્યારબાદ પીએમ આ કાર્યક્રમ ખતમ કર્યા બાદ લગભગ 2 થી 2:30 વાગ્યાની આસપાસ હેલિપેડ પહોંચે અને ત્યાંથી ડીસા એરપોર્ટ પહોંચે। વાવ, થરાદ જે નવા નવનિર્મિત જિલ્લાઓ જે બનાવવામાં આવ્યા છે ત્યાં જે છે તે પીએમ દ્વારા 19,860 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ તે પીએમ દ્વારા કરવામાં આવશે। જેમાં અલગ અલગ અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હોય, સેમિકન્ડક્ટરના જે પ્રોગ્રામો હોય કે જે બીજા જે આવાસ યોજનાના જે મકાનો હોય, આવી ઘણી બધી પરિયોજનાઓનું પીએમ દ્વારા જે છે લોકાર્પણ અને શિલાન્યાસ જે છે તે કરવામાં આવશે। હર્ષ, આજે અનેક સમયમાં જાહેર થવાની છે ત્યારે એના પહેલા આ પીએમ મોદીનો જે આ પ્રવાસ છે તે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે। બિલકુલ બિલકુલ જી જી ચોક્કસથી। તો આ ત્રીજા સેમિકન્ડક્ટરનું ઉદ્ઘાટન છે જતીન? जी
જી જતીનજી, આ જે છે સેમિકન્ડક્ટર, એ ત્રીજા સેમિકન્ડક્ટરનું ઉદ્ઘાટન છે. આ પહેલા 2 સેમિકન્ડક્ટરના ઉદ્ઘાટન થઈ ચૂક્યા છે અને હાલ અત્યારે જે આ સેમિકન્ડક્ટરનું ઉદ્ઘાટન છે ત્યારબાદ આવનારી પેઢીને શું ફાયદો છે? જો ચોક્કસથી હર્ષ આપને જણાવી દો કે જે આ હમણાં આપણે જોયું કે ફેબ્રુઆરીમાં એક સેમિકન્ડક્ટર જે પ્રોજેક્ટ હતું તેનું લોકાર્પણ જે છે તે પીએમ દ્વારા પણ જે છે તે કરવામાં આવ્યું હતું. આજે ફરીથી એક વખત સેમિકન્ડક્ટર જે કેન્સ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડ નું જે છે તે લોકાર્પણ જે છે તે પીએમ દ્વારા કરવામાં આવશે. આનાથી ખાસ કરીને જે અલગ અલગ ફેકલ્ટીના જે એન્જિનિયરો છે, આસપાસના જે સ્થાનિક જે લોકો છે તેમને ક્યાંક ને ક્યાંક રોજગારી મળશે. તો સાથે સાથે આસપાસનું જે સ્થાનિક જે એમએસએમઈ છે, જે લઘુ ઉદ્યોગો છે, તેને પણ ક્યાંક ને ક્યાંક આના થકી જે છે તે વેગ મળશે. એટલે કે ક્યાંક ને ક્યાંક આનો સીધો ફાયદો જે છે તે ગુજરાતમાં અને ખાસ કરીને ભારતના અર્થતંત્ર ઉપર પડશે. મેં જે રીતે જણાવ્યું કે આજે કેન્સ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડ છે તેના દ્વારા પ્રતિદિન 60 લાખ ચીપ જે છે તે તૈયાર કરવામાં આવશે. એટલે કે આ ખૂબ જ પ્રોજેક્ટ જે છે તે ગુજરાત માટે બની રહેવાનો છે. જી ચોક્કસથી આપનો ખૂબ ખૂબ આભાર જતીન માહિતી આપવા માટે. તો આગળ વાત કરીશું ધોરાજીની.